નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ચેપ્ટર 12 માં લાસ્ટ ટોપિક આપણે વિદ્યુત ઊર્જા ઘનતા, કેપેસિટરમાં સંરક્ષણ થયેલી ઊર્જા અને કેપેસિટર પેરેલલ પ્લેટ કેપેસિટરમાં સ્ટોર થયેલી સમાવેશ થયેલી ઊર્જા અને ત્યારબાદ આપણે ઊર્જા ઘનતા નો ટોપિક જોયો હતો. ત્યારબાદ આપણે એક દાખલો જોયો હતો. આજે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 1 જોવાના છીએ. આપની પાસે ટેક્સ્ટ બુક હશે, જો ના હોય તો વિડિયો પોઝ કરીને ટેક્સ્ટ બુક લઈ શકો છો. તો ટેક્સ્ટ બુકમાં આપણો પહેલો દાખલો, દાખલાની અંદર રકમો અને પ્રશ્નો જે આપેલો છે તે આપણે વાંચીએ. 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁸ કુલમ, એટલે કે આપણા પાસે Q1 જેની કિંમત આપેલી છે 5 × 10⁻8 કુલમ અને Q2 બરાબર -3 × 10⁸ કુલમ ના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે, એટલે આપણે કહી શકીએ કે દાખલા તરીકે આપણે એનું નામ આ માનો કે બિંદુ A અને B છે. બિંદુ A પર આપણા પાસે Q1 વિદ્યુતભાર છે, બિંદુ B પર Q2 વિદ્યુતભાર છે. તો AB નું અંતર 16 સેન્ટીમીટર એટલે 0.16 મીટર જેવું આપણે કહી શકીએ. બરોબર છે. તો આની અંદર આટલી વસ્તુ આપેલી છે. તો આ બે વિદ્યુતભાર ને જોડતી રેખા પર કયા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન 0 લો. બરોબર. એટલે દાખલા તરીકે માનો કે આપણે કોઈ પણ એક બિંદુ વિચારીએ છે, આ બિંદુ ધેટ ઇઝ બિંદુ P બિંદુ પર માનો કે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. હવે એક આપણે કહી શકીએ કે અહીંયા આ અંતરથી x લઈએ તો આ અંતરથી, એટલે કે અહીંથી B સુધીનું અંતર 0.16 હોય મીટરમાં, તો આ અંતર કેટલું થાય? આ અંતર થાય 0.16 - x મીટર જેટલું થાય. બરોબર છે. અને વિદ્યુત સ્થિતિમાન 0, એટલે બિંદુ A અને B દ્વારા આપણા પાસે સ્થિતિમાન 0 મળતું હોય, એટલે દાખલા તરીકે એવું કહીએ કે P પાસેનું સ્થિતિમાન V બરાબર VA પ્લસ VB, એટલે VA દ્વારા VB દ્વારા મળતું હોય તો 0 મળતું હોય તો એના આધારે આપણે કિંમતો મૂકવાની છે. VA એટલે Q1 ની કિંમત છે 5 ગુણ્યા, એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે Q1 upon R, એટલે આમાં R ના જગ્યાએ x આવશે, એટલે આના આધારે અહીંયાથી x મીટર થાય છે, પ્લસ કે Q2 ભાગાકારમાં 0.16 - x. આને આ બાજુ લઈ જઈએ તો એના આધારે આપણા પાસે જે પણ કિંમત આવતી હોય અને બધી કિંમતો પણ મૂકી દઈએ તો 5 × 10⁻8, અને આ બાજુ લઈ ગઈએ એટલે માઈનસ પ્લસ જે છે માઈનસ થઈ જશે, કે પણ કેન્સલ થઈ ગયા, અપોન x બરાબર Q2 ની કિંમત છે તો 3 × 10⁻8 ભાગ્યા 0.16 - x. આ બે થયા કેન્સલ. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણા પાસે જે પણ આવે છે એના આધારે એવું કહી શકીએ કે 3 ભાગ્યા 0.16 - x બરાબર 5 ભાગ્યા x આવું થાય. હવે આને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો 3x બરાબર
0.16 માઇનસ 5x અને આના પર ગુણાકાર 5 કરી દઈએ એટલે આની કિંમત થાય છે 0.8 16 50 80 તો એના આધારે આપણા પાસે આ કિંમત બરોબર ઓકે તો આ 0.8 છે એટલે એવું લખી શકાય કે 0.8 માઇનસ 5x હવે આને સોલ્વ કરતા તો 3x બરાબર 0.8 માઇનસ 5 આ માઇનસ 5 આપણે જોવા હોય તો અહીંયા થઈ જાય છે 8 તો x ની કિંમત થઈ આપણા પાસે 0.1 મીટર x ની કિંમત કેટલી થઈ 0.1 મીટર તો હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 5 ગુણ્યા 10 ની માઈનસ 8 વિદ્યુત ભારથી આપણા પાસે 0.1 મીટરે એટલે કે 10 સેન્ટીમીટર અથવા -3 ગુણ્યા 10 ની 8 વિદ્યુત ભારથી 0.06 સેન્ટીમીટર એટલે કે 6 સેન્ટીમીટર એ વિદ્યુત સ્થિતિમાન એટલે V0 છે આ તમે કહી શકો છો બરોબર તો આ હતું સ્વાધ્યાયનો દાખલા નંબર 1 હવે આપણે જોઈએ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2 તો સ્વાધ્યાયના દાખલા નંબર 2 પર આપણા પાસે જે પણ કંઈ આપેલું હોય એના આધારે પ્રશ્નમાં કંઈક એવું છે કે 10 સેન્ટીમીટર ની બાજુવાળા નિયમિત ષષ્ઠકોણની વાત કરી છે 10 સેન્ટીમીટર ની બાજુવાળા એટલે કે એક પ્રકારનું બેન્ઝીન જેવું તમે જોઈ શકો કેમિસ્ટ્રીમાં તમારે કદાચ આવતું હશે બેન્ઝીન જેવું રાઈટ તો આ થયું આપણા પાસે નિયમિત ષષ્ઠકોણ બરોબર આમાં આ બધા ષષ્ઠકોણ માટેના નામ આપી દઈએ A B C D E અને F શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર છે એટલે 5 માઇક્રોકુલમ એટલે અહીંયા Q અહીંયા પણ Q અહીંયા પણ Q આ જગ્યાએ Q Q અને Q તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણો હવે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણવાની વાત કરી છે તો પહેલા તો આપણે આ બાજુઓ જે છે એ આપેલી છે 10 સેન્ટીમીટર બરોબર અને બીજું કે દરેકના શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ નો વીજભાર છે તો કેટલા થયા 6 તો V બરાબર 6 kQ/r હવે આમાં આપણા પાસે જે R જે છે તો આ એક એવી વાત કરી છે કે નિયમિત ષષ્ઠકોણ એટલે આ બધી તો ખરું પણ આમાં આ જે ખૂણો થાય એ 60 અંશનું થાય 60 અંશનું થાય એટલે આ ત્રણેય બાજુઓ સરખી થાય આ ત્રિકોણ એટલે આ અંતર અને આ અંતર એ પણ સમાન થાય ને કેટલું થાય આ બાજુઓ જેટલું એટલે આની કિંમત થઈ 10 સેન્ટીમીટર જેને આપણે કહી શકીએ છીએ 0.1 મીટર તો બસ સિમ્પલી આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે જેની કિંમત થાય છે 6 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 Q ની કિંમત છે આપણી પાસે 5 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.1 એટલે આપણા પાસે કઈ કિંમત આવે છે 6 × 30 ને 27 એટલે 27 ગુણ્યા 10 ની આ 0.1 એટલે 10 ની માઈનસ છે આ ઉપર જાય 10 ની -7 એના આધારે બધું કેલ્ક્યુલેશન કરો
એટલે એપ્રોક્સિમેટલી આપણા પાસે આન્સર આવશે 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ આના કેન્દ્ર પર O પર. એટલે O બિંદુ પર આપણા પાસે આટલો વિદ્યુત સ્થિતિમાન મળે છે જે તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ આપણી પાસે છે પ્રશ્ન નંબર કે 2.3. તો 2.3 વાળા પ્રશ્નમાં બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ છે. એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. એકબીજાથી કેટલા દૂર આવેલા છે? 6 સેન્ટીમીટર દૂર. એક જ મિનિટ. એટલે બે વિદ્યુત ભારો જે છે એ એકબીજાથી 2 સેન્ટીમીટર દૂર આવેલા છે. એકબીજાથી 2 સેન્ટીમીટર દૂર આવેલા છે અને બિંદુઓ મૂકેલા છે. તો તંત્રના એક કામ કરીએ આપણે આ દાખલો નેક્સ્ટમાં જોઈ લઈશું. આપણે હવે દાખલો જોઈએ છે 2.5. 2.5 નંબરનો દાખલો જોઈએ છે. સ્વાધ્યાયનો 2.5. 2.5 દાખલો શું કહે છે કે પ્લોટ વચ્ચે હોય તેવા સમાંતર કેપેસિટર પ્લેટ નું કેપેસિટન્સ 8 પીકોફેરાડ. 1 પીકોફેરાડ એટલે 10⁻12 છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમના વચ્ચે અવકાશ ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થશે? એટલે હાલ હવે માધ્યમના આધારે કેપેસિટન્સનું કેપેસિટર એટલે C0 બરાબર એપ્સિલોન નોટ A/d. બરોબર. એમાં આપણા પાસે C ની કિંમત આપેલી છે 8 ગુણ્યા 10⁻12 બરાબર એપ્સિલોન નોટ A/d. હવે કેપેસિટન્સની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક ભર્યા બાદ તે બંને પ્લેટો વચ્ચેનું અંતર જે છે એ કેટલું કરવામાં આવે છે? અડધું કરવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક ભર દે એટલે C બરાબર K ગુણ્યા કરી એપ્સિલોન નોટ A/d/2. બરોબર છે. એટલે આ 2 જે છે એની કિંમત ઉપર જતી રહે એટલે C 2K એપ્સિલોન નોટ A/d. તો હવે આમાં આપણે કિંમત મૂકવાની છે. તો આ કિંમતમાં જોવા જઈએ તો આ જે છે આ C0 છે. તો અહીંયા આપણે C0 ની કિંમત મૂકી દઈએ તો C બરાબર 2 ગુણ્યા K ગુણ્યા 8 ગુણ્યા 10⁻12. એટલે C ની કિંમત 6 ની K ની કિંમત આપણા પાસે 6 આપેલી છે. તો 2 ગુણ્યા 6 ગુણ્યા 8 ગુણ્યા 10⁻12. તો આ C ની કિંમત છે આપણા પાસે 96 × 10⁻12 ફેરાડ. એટલે C બરાબર 96 પીકોફેરાડ C ડેશ ની કિંમત. દાખલા તરીકે આપણેનું જે પ્લેટો વચ્ચેનું માધ્યમ જે છે એ અડધું કરી દઈએ તો એના આધારે આપણા પાસે આઈડિયા કિંમત થાય છે. બરોબર છે. તો આ તો ઉદાહરણ નંબર 2.5. હવે આપણે જોઈએ છે દાખલો નંબર 2.8. દાખલા નંબર 2.8 માં એવું કીધું છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય તો સમાંતર પ્લેટની કેપેસિટરની કઈ કિંમત આપેલી છે. હવે કેપેસિટરની કિંમત જે છે એ શું આપી છે એની ક્ષેત્રફળ આપેલું છે. બે પ્લેટો વચ્ચેનું ક્ષેત્રફળ એટલે કે એરિયા. તો એની કિંમત છે કંઈક 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર આપેલું છે એટલે d 3 મિલીમીટર એટલે 3 ગુણ્યા 10⁻³ મીટર.
આવું કહી શકાય. આ કેપેસિટન્સનું કેપેસિટન્સ ગણો અને આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? એટલે કે જો વોલ્ટેજ આપણે 100 વોલ્ટ આપીએ તો દરેક પ્લેટનો વિદ્યુતભાર કેટલો છે આપણે એ ગણવાનું થાય છે. બરોબર છે. તો પહેલા તો આપણે શોધીએ C0 બરાબર એપ્સિલોન નોટ A/d. એપ્સિલોન નોટ ની કિંમત 8.854 ગુણ્યા 10 ની -12. ક્ષેત્રફળની કિંમત 6 ગુણ્યા 10 ની -3 અને અંતરની કિંમત 3 ગુણ્યા 10 ની -3. બરોબર છે. તો આ બધું કેલ્ક્યુલેશન કરતા આપણા પાસે C ની કિંમત કંઈક 17.7 ગુણ્યા 10 ની -12 ફેરાડ એટલે 17.7 પિકો ફેરાડ આટલી કિંમત થઈ આપણા પાસે કેપેસિટરની. હવે ધારો કે કેપેસિટન્સ દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર જે છે એ કયા પ્રમાણે છે? તો દરેક પરનો વિદ્યુતભાર વીજભાર બરાબર Q0 બરાબર CV. બરોબર. C બરાબર Q/V. તો એના આધારે 17.7 ગુણ્યા 10 ની -12 ગુણ્યા 100 એટલે આપણા પાસે જે વીજભાર આવે છે એ છે 17.7 ગુણ્યા 10 ની -10 કુલમ. બરોબર છે. તો આ તો ઉદાહરણ નંબર 2.8. હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 2.10. 2.10 માં જે ઉદાહરણ શું કહે છે એ જોઈએ કે 12 પિકોફેરાડના એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. એટલે કેપેસિટર જે છે એ છે 12 પિકોફેરાડ અને એ વોલ્ટેજ જે છે એ 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો કેપેસિટન્સની સ્થિતિ વિદ્યુત ઊર્જા સંગ્રહ પામી હશે એવું પૂછ્યું છે. તો U બરાબર 1/2 CV². તો આપણે શોધવાનું છે 1/2 CV². 1/2 C ની કિંમત આપી છે 12 ગુણ્યા 10 ની -12 અને V ની કિંમત છે 50 ને 50 નું થાય છે વર્ગ. તો આમાં આપણા પાસે આ થઈ ગયું 6 તો 6 ગુણ્યા 10 ની -12 ઇન્ટુ 2500 એટલે આપણા પાસે જવાબ આવે છે 15 ગુણ્યા 10 ની -9 જૂલ. આ થઈ આની સ્થિતિ ઊર્જા જે તમે અહીંયા જોઈ શકો છો. બરોબર છે મિત્રો. તો આ હતું. હવે આની સાથે સાથે આપણો નેક્સ્ટ જે દાખલો છે તે આપણે જોઈએ છીએ દાખલો નંબર, તમને દાખલો નંબર સાથે કહું તો દાખલો નંબર છે દાખલો નંબર 2.7. યસ મિત્રો, દાખલો નંબર 2.7. તો 9 ની સોરી શું છે 2 પિકોફેરાડ 3 પિકોફેરાડ અને 4 પિકોફેરાડ કેપેસિટન્સના 3 કેપેસિટરને સમાંતર જોડેલ છે. એ આપણા પાસે 3 કેપેસિટર છે જેને સમાંતરમાં જોડેલ છે. તો સૌપ્રથમ આપણે એને સમાંતરમાં જોડી દઈએ. સમાંતરમાં જોડતા આપણે એને સમાંતરમાં જોડી દીધા અને એને એક બેટરી સાથે પણ જોડવાની વાત થશે હમણાં. ઓકે, આ કેપેસિટરને આપણે જોડી દીધા.
સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે અને જો આ સંયોજનને 100 વોલ્ટેજ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટન્સ પરનો વિદ્યુતભાર શોધો. બરોબર છે મિત્રો? બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. આ છે C1, આ છે C2, આ છે C3. C1 પર જો વિદ્યુતભાર હશે તો હશે Q1, Q2 અને Q3. તો આના આધારે ત્રણેયમાં જે વોલ્ટેજ હશે એ વોલ્ટેજ તો સેમ છે. આ વોલ્ટેજની વાત કરી છે 100 વોલ્ટ. બરોબર છે? તો કેપેસિટન્સમાં સમાંતર જોડેલું છે એટલે CP એટલે પેરેલલ તરીકે ગણી તો C1 C2 C3. તો C1 ની કિંમત છે 2, C2 ની કિંમત છે 3 અને C3 ની કિંમત છે 4 ઇન કૌંસમાં પિકોફેરાડ. એટલે 2 3 ને 4 જેની કિંમત આપણા પાસે આવે છે 9 પિકોફેરાડ. જેને આપણે કહી શકીએ છીએ 9 ગુણ્યા 10 ની -12 ફેરાડ. બરોબર છે? હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર બીજા. પ્રશ્ન નંબર બીજા પર Q1, Q2 અને Q3 શોધવાનું છે. તો Q1 બરાબર C1 * V. તો C ની કિંમત છે 2 ગુણ્યા 10 ની -12 અને C ની કિંમત છે 100. એટલે આના પાસે જવાબ આવ્યો આપણા પાસે 2 ગુણ્યા 10 ની -10 કુલમ. બરોબર છે મિત્રો? એ જ રીતે આપણે શોધવાનું છે Q2 એટલે C2 * V. Q2 ની કિંમત છે 3 ગુણ્યા 10 ની -12 100. એટલે આ થઈ ગયો આપણા પાસે જવાબ 3 ગુણ્યા 10 ની -10. Q3 ની કિંમત છે 4 * 10 ની -12 100 બરાબર 4 ગુણ્યા 10 ની -10 કુલમ. એટલે આ થઈ ગયા ત્રણેયના વિદ્યુત ભાર જે તમે અહીંયા જોઈ શકો છો. બરોબર છે મિત્રો? હવે નેક્સ્ટ આપણા પાસે જે દાખલો છે એ છે દાખલો નંબર દાખલા નંબર 2.9. 2.9 માં એવું છે સ્વાધ્યાયમાં 2.8 માં આપેલ કેપેસિટરની જાડાઈ માઇકાના પ્લેટની ધેટ મીન્સ એના રિસ્પેક્ટમાં થઈ જાય એ જેનો અચળાંક 6 આપેલો છે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાય જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે જણાવો. આવી આપણા પાસે વાત કરી છે આમાં. તો 2.8 આપણે હમણાં જ એ દાખલો ગણ્યો એના અનુસંધાનમાં તો આપણા પાસે આ જે 2.8 દાખલો થયો એના અનુસંધાનમાં વાત કરીએ તો આપણા પાસે અમુક ચર્ચાઓની વાત કરી છે. આપણા પાસે અહીંયા દાખલો છે 2.9. તો અહીંયા તો પહેલા તો ડાઇલેક્ટ્રિક દાખલ કરતા કેપેસિટન્સનું કેપેસિટર શોધો. એટલે આપણે જે છે એ C' ની કિંમત શોધવાની છે K * C0. તો K ની જે કિંમત છે એ છે 6 અને C ની કિંમત આ જોઈ શકો છો 2.8 માં આપણે હમણાં જ ગણ્યું છે. આઈ હોપ તમને અહીંયા દેખાતું છે. તેમ છતાં 2.8 ની વાત કરી તો હા આ 2.8. ઓકે 2.8. તો જે પ્રમાણે ચર્ચા થઈ પ્રમાણે 6 ગુણ્યા આપણા પાસે કેપેસિટરની કિંમત આટલી છે 17.7 * 10⁻⁻12 એટલે C' ની કિંમત એટલે આને જસ્ટ ગુણાકાર કરી દેવાનો છે. તો ધેટ ઇઝ 106.2 એપ્રોક્સિમેટલી * 10⁻12 ફેરાડ. આ ડાઇલેક્ટ્રિક અચળાંકમાં આ પ્રકારે અસર કરવામાં આવે તો બરોબર. અને હવે વોલ્ટેજ સપ્લાય થાય તો દૂર કર્યા બાદ કઈ રીતની સિસ્ટમ રહે છે એ બધું સોચવાનું છે. તો જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે અને સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખીએ તો દરેક પ્લેટો વચ્ચેનું વિદ્યુતભાર તો પહેલા તો વિદ્યુતભારની વાત કરીએ તો Q' = C' * V.
બરોબર. તો ક્યુ ડેશ માં સી ડેશ શોધવા માટે 0 106 એપ્રોક્સિમેટલી 106 જેવું લઈએ 0.2 × 10⁻12 × 100 એટલે આપણા પાસે જવાબ આવ્યો 106.2 × 10⁻10 કુલમ. આ તો થયો વિદ્યુત ભાર. હવે પ્લેટો પરનો વિદ્યુત ભાર ઘણો વધી જાય છે તો બેટરીના સપ્લાય અચળ રહેતો હોવાથી કેપેસિટન્સની બે પ્લેટો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ અચળ રહે છે. એટલે પોટેન્શિયલ ડિફરન્સ કેટલું રહે? V બરાબર 100 વોલ્ટ. મેં તમને ચર્ચા કરી ને કે પ્લેટો વચ્ચેનો વિદ્યુત ભાર 6 ગણો વધી જાય. કેમ 6 ગણો વધી જાય? કેમ કે ગુણાકાર 6 કરવા પડે. આપણે કરે ને ગુણાકાર 6 એટલે એપ્રોક્સિમેટલી જે પ્રમાણે હોય એ પ્રમાણે વાત થાય. પહેલા જૂની જે હતી એના આધારે આપણે 6 ગણો વધી જાય અને 6 ગણો વધી જાય છે એના કારણે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય છે? અચળ રહે છે. બરોબર. એટલે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે એ વોલ્ટેજ સપ્લાય અચળ રહે છે જેની કિંમત આટલી છે. હવે વાત કરીએ આ તો હતો આપણો પ્રશ્ન નંબર 1. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની કે જો કેપેસિટન્સને બેટરીથી અલગ કરવામાં આવે તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર હવાના માધ્યમમાં વખતે જેટલો વિદ્યુત ભાર હોય છે તેટલો જ હોય છે એ જોવાનું છે. તો આપણે q ડબલ ડેશ ની વાત કરીએ તો that is q ડબલ ડેશ that is equals to 17.7 × 10⁻10 કુલમ થાય. ત્યારે જ્યારે આપણે આની વાત કરી તો આપણા પાસે જે કેપેસિટન્સ હતું આપણા પાસે કેપેસિટન્સ કેટલું હતું? 17.7 પીકોફેરાડ આવ્યું. આટલો વિદ્યુત ભાર હતો. બરોબર. તો એટલે એપ્રોક્સિમેટલી એવું કહી શકો કે 1.77 નેનો કુલમ જેટલો વિદ્યુત ભાર હતો. આ જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે અબરખની પ્લેટ દાખલ કરવામાં આવે તો બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તો V બરાબર V0/6 એટલે કે 100/6 કરો તો 16.6 વોલ્ટ થાય. આવી વાત કરેલી છે આ રહ્યા એ ઉદાહરણમાં. બરોબર છે મિત્રો. તો આ હતા આજના દાખલા જે તમે અહીંયા જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા ફરીથી અલગ દાખલાઓ તરફ આવશું. ત્યાં સુધી થેન્ક યુ. તમે આ બધાના દાખલાનું બધું સોલ્યુશન કરતા રહો. આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.